ભાઈઓ, વારંવાર એક વાક્ય, પૃથ્વી ઉપરની પ્રત્યેક ક્ષણ માત્ર જીવી જવા માટે નથી હોતી. એમાંની અમુક પળો આપણે એવી રીતે જીવી જોઈએ કે આયખાના અંત સુધી મમડાવી શકાય. આજે 20 સપ્ટેમ્બર 2024 રાત્રે 11 વાગ્યા છે. તમને જે દેખાઈ રહ્યું છે એ ભૈરવ દાદાના દર્શન છે અને કેદારનાથ ધામ ઉપરથી. કાલે અમે દર્શન કરવા જવાના છીએ ભૈરવ દાદાના. અત્યારે અમે ખૂબ સરસ મજાનો ગર્ભગૃહમાં અભિષેક કર્યો. કમલેમાની કૃપાથી બધા કેદારનાથ ધામ. કેદારનાથ ધામના દર્શન કરાવું છું લાઈવ. રાત્રે 11 વાગ્યા છે. અમારી ટીમ અમે અત્યારે ખૂબ સરસ અને મેઇન પૂજારી શ્રીએ અભિષેક કરાવ્યો. દાદાને ખૂબ ભેટીને સ્પર્શ કર્યો, પૂજાપો અર્પણ કર્યો, વસ્ત્ર બધું નિયમ મુજબ રાજોપચાર જે કંઈ પૂજા થતી હોય કરી, ષોડશોપચાર અભિષેક કર્યો. કમલેમાની કૃપા છે. કેદારનાથ ધામ વારંવાર દાદા આવે. બહુ કઠિન યાત્રા છે ભાઈઓ. શારીરિક શ્રમ, આર્થિક બધી સગવડતાઓ જોઈએ. એ જ કરાવે તો જ થાય, એની ઈચ્છા હોય તો જ. ઈરાદે બનતે હે बिगड़ते हैं, इरादे बनते हैं बिगड़ते हैं, केदारनाथ वही जाते हैं जिसको महादेव बुलाते हैं. इरादे बनते हैं बिगड़ते हैं, केदारनाथ वही जाते हैं जिसको महादेव बुलाते हैं. એવા કેદારનાથ ધામના દર્શન અમારી ટીમ. હજી અમે જમ્યા નથી સવારના, પણ અભિષેક આજે દુર્લભ અને ખૂબ સરસ. કેદારનાથ ધામના દર્શન. શિવલિંગના ફોટોગ્રાફ એલાઉડ નથી અને અહીંયા મને ખબર નહીં કેમ પણ પ્રોટોકોલ ભંગ કરવાની ઈચ્છા ન થઈ. કેદારનાથ ધામના દર્શન હું તમને સાઈડમાંથી એ દર્શન કરાવી દઉં. તમે જોયેલા જ હશે બધા લોકોએ, પણ છતાંય ઇન્દુબેન, જય અંબા, જય ખંભલાઈમાં. બોલવું છે? બોલવું જ તમારે કંઈ? હા, નહીં ના બેન, આવી જાઓ. હાલો આવી જાઓ, બધા આવી જાઓ, 2 મિનિટ. બધા આવી જાઓ. ભાઈઓ પ્લીઝ, ભૈયા નહીં હોય ભાઈ. બોલો નહીં ના બેન. જય અંબા, જય ખંભલાઈમાં. આજે આપણે 20મી સપ્ટેમ્બર 2024 અત્યારે રાતના કેટલા વાગ્યા છે? 10:05 થઈ છે. અને કેદારેશ્વરમાં અમે સરસ રુદ્રાભિષેક કર્યો, દાદાની ષોડશોપચાર પૂજા કરી. અને આવો તો નવો ખબર નહીં જન્મમાં કયા જન્મમાં આપણને આવો મળે, પણ આઈ થિંક વી આર સમ ઓફ ધ વેરી લકીએસ્ટ પર્સન કે આવી ટફેસ્ટ યાત્રા અને જ્યાં તમને ગર્ભગૃહમાં પ્રવેશ ના મળે એવી જગ્યાએ તમને બહુ સરસ રીતે પૂજા કરવામાં મળી અને બહુ જ અહોભાગ્ય ધન્ય થઈ ગયા. અને કેદારનાથ દાદાની કૃપા આપણા શુદ્ધ પરિવાર ઉપર બધા ઉપર વસે એવી દાદા પાસે પ્રાર્થના કે અમારા પરિવારમાં બધાને સુખ શાંતિ અને ભક્તિ કરવાની શક્તિ. સ્વાતિબેન કંઈ બોલશે? બોલો. વિદુ, જય બોલ. કૈલાસબેન, જય અંબા, જય ખંભલાઈમાં. બસ દાદાને હું જ બોલ્યો, ઈરાદે બનતે હે बिगड़ते हैं, इरादे बनते हैं बिगड़ते हैं, केदारनाथ वही जाते हैं जिसको महादेव बुलाते हैं. क्या बात है. તો દાદાને પ્રાર્થના કરી વારંવાર બોલાવે. ભલે કઠિન યાત્રા છે પણ શક્તિ આપે અને આપણી ચારધામની યાત્રા સંપૂર્ણ થાય. સરસ રહે. અમે બહુ કઠિન યાત્રા લીધેલી છે. માત્ર ને માત્ર યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ, બદ્રીનાથ નથી લીધેલા. અમે 36થી વધારે એવા સ્થળો લીધેલા છે, જેમાંનું કાલે એક તો સૌથી પહેલાં તમે લાક્ષાગ્રહ અથવા લાખા મંડળ જોયું હશે અને બીજું બુઢા કેદાર તમે જોયું હશે, જે રેર ઓફ ધ રેર. અને કાલે તમને ભૈરવ દાદાના દર્શન કરાવશું અમે. દૂરથી દેખાય છે એ પણ લગભગ જવું બહુ અઘરું હોય છે, પણ મહાદેવજી કરાવશે ને અમે કરશું. જય અંબા,
જય ખંભલાઈ માં, કેવડ તુજ કરુણા.